આજ હવારમાં જાગીને બધું રણ પડ્યું હતું, કેમ કે રાતે મોડે લગી ડ્રેસ બનાવતી હતી ચોટાડવાના અને સવારમાં જાગવાનું મોડું થયું. મેં કીધું કેવી બાવા જેવી લાગુ છું. જો પછી ફટાફટ નાહવા ગઈ અને નાઈને બહાર નીકળીને ત્યાં ડ્રેસવાળા ભાઈ ડ્રેસ લેવા આવી ગયા હતા. ડ્રેસ ખડી કરીને બંડલવાળા ને ત્યાં આવી ગયા કે લાવો ફટાફટ જમા કરી દો, મારે થાય મોડું. મેં કીધું હાલ. પછી અહીં મશીનને કપડાં બે વાટ જોતો હતો. ડ્રેસ લઈને ગયા ને મેં કપડાં મશીનમાં નાખ્યા અને પછી વાળ કોરા કર્યા. વાળ કોરા કરવામાં મારે સીરમ નાખવું પડે, નકર તો જ ઘૂસ નીકળે, નકર નીકળે નહીં મારે ઘૂસ કાઢતી રોવાઈ જાય. એટલી વાળ તણાઈને વાત પૂછોમાં. લાંબા વાળ એટલે ઘૂસ કાઢવામાં એટલી દાઈસ ચડે ને. રોજ તો ઘૂસ કાઢતી જ નથી, જ્યારે માથું ધોઉં ત્યારે જ ઘૂસ કાઢું. પછી એમના અંબોડો લીધેલો હોય, કેમ કે સૂટાઈ ન રખાય. પછી બધા નજર પાડે તારા એટલા બધા લાંબા વાળ છે, એટલા બધા લાંબા વાળ છે. એલા ભાઈ લાંબા છે તો છે, એમાં શું થઈ ગયું. અને કાપવાનું મને મન નથી થતું, લાંબા વાળ છે. પછી ઘૂસ કાઢીનું લોશન ને એવું બધું લગાવવા મળી, કેમ કે શિયાળામાં હાથ ને પગ ને એવું બધું એટલું ફાટી જાય છે ને, મોઢું ને બોઢું બધું. તમે લગાડજો, ન કરશે ને પોપડા વળી જાય મોઢે. પછી લોશન લગાવીને લીપ બામ લગાવી દીધી, કેમ કે હોઠાય એટલા ફાટી જાય, ખેંચાય ને એટલે બળવા મળે. કહેતા બધું માંડ લગાવી દીધું. પછી અંબોડો વાળી લઉં, કેમ કે કામ એટલું બધું બાકી હતું ને, બધું અંબોડો વાળીને જ કામ કરવું પડે. પછી કામ કરીને બેસી ગઈ ચોટાડવા. જો માંડ નવરી થઈ ત્યાં 3:30 વાગી ગયા ને પ્રકાશને જગાડવાના હતા. એને જવાનું હતું આજે ઓવર ટાઈમ ઓફિસે. પછી એને જગાડ્યાને કે મારી હાટું સા મૂકી હાલ ફટાફટ. હું નાઈને ધોઈને આવું ને ત્યાં મારી હાટું સા બનાવીને તૈયાર રાખ. પછી મેં મૂકી દીધી ચા એની હાટું બનાવવા. પછી જો નાઈને બહાર નીકળીને માથું વળે છે. મેં કીધું આને ક્યાં હવે ઘરકવા જવું છે એટલું બધું તૈયાર થઈને. એ ઓફિસે જાવ છો હરખો તૈયાર થઈને જ જવાય ને. કીધું સારું બાય બાય. પછી એને કરી દીધા બાય બાય ને એ વયા ગયા ઓફિસ. પછી હું એકલી પડીને મેં તો હાલો હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. પછી રાતનું મેં રાંધી નાખ્યું ને એની વાટે જો. આજના મિની વ્લોગ બસ આટલો જ. મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.